રાજપૂત ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય, પ્રગતિ માટે આવશ્યક પરિવર્તનો કરીને એમાં ખાસ કરીને સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું। સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને લઈ જાગીરદાર સમાજ રાજપૂત સમાજે નવું બંધારણ ઘડી બંધારણ અમલમાં મૂક્યું। આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા મોટા ખોટા ખર્ચ બંધ કરવા અનેક નિયમો બનાવ્યા અને નિયમો તોડનાર માટે કડક નિયમો પણ તૈયાર કર્યા। બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યા છે। થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું તો હવે જાગીરદાર રાજપૂત સમાજે સમાજના ઉદ્ધાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે। આજે બનાસકાંઠાના ઓગળ તાલુકાના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન મળ્યું। દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને જાગીરદાર રાજપૂત સમાજના 7 વિભાગના બનાસકાંઠા, બાપથરાજ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લાના હજારો લોકોની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની ઘોષણા કરાઈ। સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજોને આજે જાગીરદાર રાજપૂત સમાજ તિલાંજલિ આપી છે। સમાજમાં લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। ત્યારે જાગીરદાર રાજપૂત સમાજના 7 વિભાગોમાં નવું બંધારણ અમલીકરણ થતા સમાજના લોકો આ નવા બંધારણના અમલીકરણને વધાવ્યું છે અને એક તાતણે બંધાયા છે। ઓગળજીનાથ મહારાજની તપસ્યા ભૂમિ એવી આ ઓગળ કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વર્તમાન સમયની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજની પ્રગતિ થાય, પ્રગતિ માટે આવશ્યક પરિવર્તનો કરીને એમાં ખાસ કરીને સામાજિક રિવાજો જે કુરિવાજો થયા છે અને જેના કારણે સમાજને પ્રગતિમાં બાધારૂપ છે। આ કુરિવાજો દૂર કરવાનું કામ, વ્યસન મુક્તિનું કામ, શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે, શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે તો એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદૃઢ કરી, સમાજને શિક્ષિત કરી, વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો, યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પ થયો છે। આજે સમગ્ર 7 વિભાગ પરગણામાંથી ખૂબ મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો આજના સંમેલનમાં વડા મુકામે જોડાયા હતા। આજના સંમેલનમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજમાં જે કુરિવાજો છે, સમાજમાં જે વ્યસનો છે એ નાબૂદ થાય, સમાજમાં જે ખોટા ખર્ચા છે લગ્ન પ્રસંગે એ ખોટા ખર્ચા બંધ થાય અને આવનાર સમયમાં આ સમાજ એક ઉજ્જવળ સમાજ બને અને સમાજમાં ખૂબ મોટું ફાયદો થાય। આવનાર સમયમાં કન્યા કેળવણી, સમાજનું સંગઠન હોય કે સમાજમાં સામાજિક બંધારણ હોય એના વિશે 7 પરગણામાંથી જે પણ આગેવાનો આવ્યા હતા એમને આજે ચર્ચા કરી છે। એમને આપણે એમનો જે સુઝાવ હતો, પ્રસ્તાવ હતો એ મૂક્યો છે અને તમામ વિસ્તારના જે લોકો આવ્યા હતા
એમને એનો અમલ કરવાની સૂચના આપી છે. શું નામ આપનું? મારું નામ વાઘેલા જાણુભા, સામાજિક કાર્યકર, વડા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા. આ એક અમારે સમાજનું બંધારણ હતું. પહેલાં એક દેકાવાડા મુકામે પણ બંધારણ થયું હતું અને એના પછી ચિંચવાડા વિભાગે બંધારણ, અને ત્રીજા નંબરમાં અહીંયા વડા મુકામે પણ અમારે ઓગળ અને કોંકરેજ તાલુકા જાગીરદાર સમાજ દ્વારા બંધારણનું આયોજન કર્યું હતું. એટલે આવનારા સમયમાં અમે એવું નક્કી કર્યું કે ગામે ગામ જે બંધારણ સમાજે જે નક્કી કર્યું હોય, જે કુરિવાજો દૂર કરવા, શિક્ષણ બાબતે અને આર્થિક જે મદદ કરવી પડે સમાજને એવી મદદ કરવા માટે એ કરીને ગામે ગામે મિટિંગો કરવાનું પણ અમે આયોજન કર્યું છે. અને આ સંમેલન અમે એક એવું કે ભાઈ ખરેખર હવે સમાજને આ એક સમાજની એકતાની જરૂર હતી, એના માટે કરીને આ સંમેલનનું આયોજન કર્યું હતું. શું નામ આપનું? મારું નામ મોહબ્બતસિંહ ગુલાબસિંહ, વડા સરપંચ.